સારની આશાસજી હોસ્પિટલમાં એક વ્યક્તિ જેઓનું નામ સુરેશ ચૌહાણ બીપી વધી જવાથી બ્લડ પ્રેશર વધી જવાથી તેઓની ટ્રીટમેન્ટ અહીંયા ચાલતી હતી. ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી ચાલી પરંતુ કોઈ પણ જાતનો સુધારો ન થવાથી પરિવારજનોને તબીબ દ્વારા કહેવામાં આવ્યું કે વધુ રિપોર્ટ્સ કરવા પડશે. થોડા રિપોર્ટ્સ કર્યા, રિપોર્ટ નેગેટિવ આવ્યા એટલે કે સારા ન આવ્યા. તબિયત ધીમે ને ધીમે વધુ લથડતી ગઈ એટલે કે બગડતી ગઈ. પરિણામે થોડા દિવસ પછી તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃત જાહેર થતાની સાથે જ કારણ જાણવામાં આવ્યું કે તેઓને બ્રેન્ડેડ મૃત જાહેર કર્યા. પરિવાર અને તબીબોની સાથે ચર્ચા બાદ તેઓના જે અવયવો છે, કિંમતી અંગો છે, તેઓનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું. આજે તેઓના જે અવયવો છે, કિડની, લીવર, આ તમામ અવયવોને દાન થતાની સાથે જ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે, એટલે કે લઈ જવામાં આવ્યા છે. સુરેશભાઈ ચૌહાણ જે 57 વર્ષના હતા, એમને બીપી વધ્યું અને બ્રેઇન હેમરેજ થયું, જેના લીધે એ કોમામાં સરકી ગયા. બધી એમની સારવાર ચાલુ જ હતી. જે સારવાર થતી હોય એ બધી સારવાર કર્યા છતાં પણ એમનું મગજ કામ ન કરતું હતું. એટલે એમના માટે જેમ ડૉક્ટર નરેન્દ્ર ઉમાએ કીધું એમ એપનિયા ટેસ્ટ કરવો પડે. એટલે બ્રેઇન ડેડ ડિક્લેર કરતાં પહેલાં અમારે એ ટેસ્ટ કરવો પડે, બીજા બધા ટેસ્ટ કરવા પડે, એમની બધું બીપીને બધું બરાબર મેન્ટેન રાખવું પડે અને પછી એ રિલેટિવની અને બધાની પરમિશન મળે, સંમતિ મળે, પછી આ અંગદાનનો પ્રક્રિયા ચાલુ કરી શકાય. એટલે એના માટે અમે 2 વખત કરવાના હોય એપનિયા ટેસ્ટ. એટલે અમે મેડિસિન વિભાગ, ન્યુરોસર્જરી વિભાગ, અમારા આઈસીયુનો બધો સ્ટાફ, અમારા રેસિડન્ટ ડૉક્ટર્સ, સિસ્ટર્સ, એ બધા પણ આમાં કામ કરતા હોય છે. અને એ ડિક્લેર થાય પછી સોટોને જાણ કરી હોય અને પછી ત્યાર પછી બીજો ટેસ્ટ પણ પોઝિટિવ આવે એટલે કે એમનું અંગદાન થઈ શકે છે. પછી અમદાવાદની આઈકેડીની ટીમ આવી અને ઓપરેશન થિયેટરમાં પેશન્ટને લઈ ગયા અને રાત્રે લીધું અને 3-4 કલાકની પ્રક્રિયા ચાલી અને એમના લીવર અને એમની કોર્નિયા અમે અંગદાન માટે એ લોકોએ હાર્વેસ્ટિંગ કર્યું અને એ પેશન્ટને, બીજા પેશન્ટને આ એમના એક અંગદાનથી બીજા પેશન્ટને જીવતદાન મળી શકે, એ આ હેતુ હતો. અને આ રીતે અમે આ પ્રક્રિયા પૂરી કરી, જેમાં મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગ, રેસિડન્ટ ડૉક્ટર્સ, આઈસીયુ સિસ્ટર્સ, સર્વન્ટ્સ, અમારા શ્રેયા મેડમ જે ત્યારે ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટમાં છે, એ બધાનો સપોર્ટ હતો અને અમે આ પૂરું કરી શક્યા. પબ્લિકને શું મેસેજ આપશો? એક વ્યક્તિ જે બ્રેઇન ડેડ હોય કે જેનામાં સુધારણા એટલે એ સુધારી ના શકાય એની હેલ્થને, કે એ મૃત્યુ તરફ જો જતા હોય અને એ પહેલાં જો આ બધા ટેસ્ટ કરવામાં આવે તો એક પેશન્ટના અંગદાનમાંથી જે પણ અંગ હોય એમાંથી બીજા પેશન્ટોને તમે જીવતદાન આપી શકો છો. એવો એક આ મેસેજ છે. હું ડૉક્ટર મમતા પટેલ, એનેસ્થેસિયા વિભાગ, એસોસિએટ પ્રોફેસર, મેડિકલ કોલેજ બરોડા. 57 વર્ષના દર્દી સુરેશભાઈ ચૌહાણ કે જાણી વિસ્તારમાં રહેતા હતા. આ દર્દીને 3 તારીખે સવારે સડનલી બ્લડ પ્રેશર વધી જવાને કારણે બેભાન થઈ ગયેલા હતા અને આ માટે તેમને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની તપાસ કરતાં તેમના સીટી સ્કેનના રિપોર્ટ આવતા તેમને બ્રેન હેમરેજ માલુમ પડ્યો હતો. એટલે આ માટે એમને મેડિકલ આઈસીયુમાં દાખલ કરીને વિવિધ જાતની સારવારો ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ 5 તારીખના સવારે એમને અચાનક બેભાન થઈ ગયેલા હતા અને વિવિધ ટેસ્ટ કરતાં દર્દી સંપૂર્ણ કોમામાં હોય અને બ્રેન ડેડ હોય એવું માલુમ પડ્યું હતું. તો આ અંગે અમે દર્દીના સગા કે જે તેમના પત્ની અને એમના બંને બાળકોને સમજાવેલ હતું કે ભાઈ દર્દી બ્રેન ડેડ એવું લાગી રહ્યું છે, તો આપ ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપો. તો એ માટે એમને ત્વરિત જ આ માટે એમને સંમતિ આપી હતી.
ત્યારબાદ અમે દર્દીના એટલે કે જે બ્લડ પ્રેશર 100થી વધારે એ માટે અમારા મેડિસિન વિભાગના રેસિડન્ટ ડૉક્ટરો, મેડિકલ ઓફિસર્સ, સિસ્ટર સ્ટાફ અને બધા જ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરીને દર્દીને બ્લડ પ્રેશર 100થી વધારે એ માટે સંપૂર્ણ પ્રયત્ન કરેલા હતા. અને ત્યારબાદ અમે સોટોને જાણ કરેલી હતી અને આ માટે મેડિસિન અને એનેસ્થેસિયા વિભાગ દ્વારા જે એપનિયા ટેસ્ટ હોય છે કન્ફર્મ કરવા માટેનો એ અમે હાથ ધરેલ હતો. હું ડૉક્ટર નરેન્દ્ર ઓમા, મેડિસિન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છું.